બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણેય દેવતાઓને આપણે જાણીએ છીએ અને એમની અલગ અલગ રીતે અલગ અલગ પદ્ધતિથી એમની પૂજા થતી હોય છે. પણ આ ત્રણેયનું એક સામટું સ્વરૂપ એટલે કે દત્તાત્રેય ભગવાન. એ સ્વરૂપ પાછળની શું કથા જોડેલી છે અને એનું શું મહત્વ છે? દત્તાત્રેય શબ્દ છે એમાં આત્રેય નો અર્થ થાય અત્રિ ઋષિના પુત્ર અને દત્તનો અર્થ થાય અપાઈ ગયેલા. તો અત્રિ અને અનસૂયા એનું દાંપત્ય જીવનમાં અત્રિ ઋષિ તપ કરતા હતા. એના તપથી ભગવાન પ્રસન્ન થયા. તો તે વખતે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણે પ્રસન્ન થયા. તો એણે કહ્યું, હું તો એકનું જ ધ્યાન ધરું છું, તમે ત્રણ કેવી રીતે પ્રસન્ન થયા? તો એમણે કહ્યું કે અમે ત્રણ એક જ છીએ, તમારે જે માગવું હોય તે માગો. તો એણે કહ્યું કે મને તમારા જેવો દીકરો થાય, પુત્ર થાય. ભગવાને કહ્યું મારા જેવો તો ક્યાંથી હોય, પણ હું જ તારે ઘરે પુત્ર તરીકે આવીશ. તો દત્ત શબ્દનો અર્થ થાય અપાઈ ગયેલો. દા યચ્છ ટુ ગીવ અને દત્ત એટલે એનું કર્મની ભૂતકૃત. જેમ આપણે ગીતા કહીએ છીએ, શ્રીમદ ભગવદ્ ગીતા, તો ગીતાનો અર્થ શું થાય? ગવાયેલી, ગાયેલી ને ગવાયેલી. એટલે એમાં કૃત્રિમતા ના હોય. આપણે ઘણી વાર કહીએ છીએ મારે બોલવું નહોતું પણ બોલાઈ ગયું. તો દત્ત એટલે અપાઈ ગયેલા. એટલે જેણે પોતાની જાત અત્રિ ઋષિને આપી દીધી એને દત્તાત્રેય કહેવાય. તો એ બ્રહ્મા, વિષ્ણુ અને શંકર ત્રણનું એક જ સ્વરૂપ છે. જેમ એક જ વ્યક્તિની ઓળખાણ આપતી વખતે દીકરો એવું બાપ એવું કહે કે અમારો દીકરો, પત્ની એવું કહે કે અમારા પતિ, બેન એવું કહે કે અમારો મોટો ભાઈ. તો આમાં બધા સંબંધો પ્રમાણે નામાધિકરણ થતું હોય છે. એટલે બ્રહ્મા, વિષ્ણુ, મહેશનું એક સ્વરૂપ એ દત્તાત્રેય છે. એટલે આપણે બોલીએ છીએ કે માલા કમંડલું લસે કર નીચલામાં. તો આ માલા અને કમંડળું એ બ્રહ્માના ચિહ્ન છે. શંકરના ચિહ્ન ડમરુ, ત્રિશૂળ, વચલા કરમાં બિરાજે અને ઊંચા દ્વિહસ્ત કમલે શુભ શંખ ચક્ર એ વિષ્ણુના છે. આમ પણ આપણી જે અદ્વૈત સિદ્ધાંત છે એમાં પરબ્રહ્મ એક જ છે અને એ પરબ્રહ્મ પછી માયાને આશ્રય કરીને જુદી જુદી રીતે પ્રગટ થતો હોય. એટલે દત્તાત્રેયની જે ઉપાસના છે એ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં બહુ જૂની છે. આપણા ગુજરાતમાં સ્વામી મહારાજ એટલે વાસુદેવાનંદ સરસ્વતી આવ્યા પછી આપણને એ ઉપાસનાનો થોડો પરિચય થયો અને રંગ અવધૂત મહારાજે એનો વિસ્તૃત ખ્યાલ આપ્યો. દત્તાત્રેય ભગવાનનું આપણે જ્યારે સ્વરૂપ જોવા જઈએ તો આપણે જોઈએ છે કે એમના સાથે એક ગાય હોય છે અને 4 કૂતરાઓથી ઘેરેલા હોય છે. એ શું મહત્વ ધરાવે છે? એટલે બાપજીની જો તમે વંદના વાંચો તો આ દેવના જે સ્વરૂપની આજુબાજુનું જે પ્રાકૃતિક સૌંદર્ય છે એ ખરેખર આપણા જીવનની યોગિક ભૂમિકા સૂચવે છે. એટલે બાપજીએ વંદનામાં એનું વિસ્તૃતથી સમજાવે છે. તો 4 કૂતરા છે એ 4 વેદો છે. બાપજીએ લખ્યું છે કે આભા બની જોઈ રહ્યા. તો જે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ એ બધા જે 4 વેદ છે એ કૂતરાના સ્વરૂપે છે. ગાય છે એ ગૌ માતા જે છે એ ગાયત્રી છે. તો વંદનાની અંદર તમે જુઓ તો બાપજીએ સ્થૂળ સ્વરૂપનું આખું આધ્યાત્મિક સ્વરૂપ વર્ણવેલું છે. ગંગા નદી છે તો કઈ ગંગા નદી? સાધના ગંગા નદી, સંતોષ કલ્પ ધ્રુમતી. હા, તો કલ્પધ્રુમ એટલે આપણે જે ઈચ્છીએ એ બધું આપે. તો એવું તો કલ્પદ્રુમ એટલે વૃક્ષ ક્યાં હોય? બધું સંતોષ એ જ કલ્પદ્રુમ છે. સંતોષનો અર્થ શું થાય? જે પ્રાપ્ત છે એ પર્યાપ્ત છે, જે મળ્યું છે એ પૂરતું છે. આવી મનોવૃત્તિને સંતોષ કહે છે. મોટે ભાગે એવી વૃત્તિ થવાનું કાર્ય થોડું અઘરું છે. પણ ભગવાને જે આપ્યું એ પૂરતું છે, એ સંતોષ એ જ કલ્પદ્રુમ છે. બાપજીને
એક ભક્તે પૂછેલું કે જ્યારે સહસ્ત્રાર્જુન જમદગ્નિના આશ્રમમાં ગયા તો ત્યાં પછી આખા લશ્કરને ને બધાને જમાડ્યા, સોનાની ના વાડકા અને ચાંદીની થાળી. અને પછી કહ્યું કે આ તો મારા માટે કચરો છે, લઈ જાઓ તમે. તો ગોવિંદ કાકા એવું પૂછ્યું કે આ કામધેનુ ગાય બધું લાવે ક્યાંથી? આગળથી બધું આપે કે પાછળથી આપે? તો બાપજીએ કહ્યું કે કોઈ ગાય હોતી નથી, તમારી ઈચ્છા શક્તિ એ જ કામધેનુ છે. કે બાપજી એવી ઈચ્છા શક્તિ કેવી રીતે આવે? તો કે તમારા અંતરને નિર્મળ કરો એટલે ઈચ્છા શક્તિ એવી થાય. અને શ્વાસે શ્વાસે દત્ત નામ સ્મરાત્વન, તમે ક્ષણે ક્ષણે ભગવાનનું નામ યાદ કરો, તમારું મન નિર્મળ થાય એટલે પછી તમે જે ઈચ્છો એ સફળ થાય. પણ પછી તમને ઈચ્છા કરવાનું મન જ ના થાય. એ બોલે આપણે કૃષ્ણ ભગવાનને એમની લીલાઓ સાથે જોડતા હોય છે. શંકર ભગવાનની પણ લીલાઓ હોય છે. દત્તાત્રેય ભગવાનના જીવનકાળમાં એમને જે લીલાઓ કરી એના વિશે થોડી માહિતી આપો. બીજા બધા દેવોમાં ને દત્તાત્રેયમાં મહત્વનો ફેર એ છે કે બ્રહ્મા, વિષ્ણુ અને શંકર. તો બ્રહ્મા એ સર્જન કરે, વિષ્ણુ પાલન કરે અને શંકર સંહાર કરે. જે કાર્ય હોય એ પ્રમાણે એમાં ગુણ હોય. તો બ્રહ્મા સર્જન કરે તો સર્જન કરવા માટે, પ્રવૃત્તિ કરવા માટે રજોગુણ એ મહત્વનો છે. એટલે બ્રહ્મામાં 50% રજોગુણ હોય અને સત્વ અને તમસ 25% હોય. વિષ્ણુ પાલન કરે એટલે એની અંદર 50% સત્વગુણ હોય અને રજ અને તમ એ 25% હોય. એ જ રીતે શંકર સંહાર કરે તો એના માટે તમોગુણની જરૂર પડે, તો 50% તમોગુણ હોય અને 25% એ રજસ ગુણ હોય અને સત્વ હોય. દત્તાત્રેયની વિશિષ્ટતા એ છે કે આ ત્રણેય દેવોના સત્વગુણને લેવાના. તો બ્રહ્માંડના 25%, વિષ્ણુના 50%, શંકરના 25%, જે 100% થયા એ દત્ત. અજ છતાં અવતાર તું એમાં બધે સત્વાંશ વિધિ હરતના થઈ એક રૂપ જગ્ય સ્વરૂપ. એટલે દત્તાત્રેયની અંદર સત્વગુણ સિવાય કશું છે જ નહીં. લગડી જેને કહેવાય. દત્ત ભગવાનનું કાર્ય અજ્ઞાનને દૂર કરીને જ્ઞાન ફેલાવવાનું છે. એટલે આપણે કહીએ છીએ કે માણસ જે કંઈ દુઃખી થાય છે એ અજ્ઞાનને કારણે દુઃખી થાય છે. બાકી દુઃખ જેવી કોઈ વસ્તુ છે જ નહીં. તો દત્ત ભગવાન અજ્ઞાનને દૂર કરવા માટે પ્રવૃત્તિ કરે છે. તો દત્તાત્રેય ભગવાનનું કામ જ્ઞાન આપવાનું છે. દત્તાત્રેય ભગવાને 24 ગુરુ કર્યા હતા. તો 24 ગુરુ આપણે જે અર્થ કરીએ છીએ એવું નથી, પણ તમને જેની પાસેથી કંઈ સારું શીખવાનું મળે એ તમારો ગુરુ કહેવાય. એવો એક શ્લોક છે, અમંત્રમ અક્ષરો નાસ્તિ, નાસ્તિ વનસ્પતિ રૌષધિ વિના, અયોગ્ય પુરુષો નાસ્તિ, યોજકસ તત્ર દુર્લભ. એક પણ અક્ષર એવો નથી કથી માંડીને જ્ઞ સુધી કે એમાંથી મંત્ર ના થઈ શકે. દરેક અક્ષરમાંથી મંત્ર થાય. એક પણ વનસ્પતિ એવી નથી કે જેમાં કોઈ દવા ના હોય. એક પણ કોઈ પણ પુરુષ અયોગ્ય નથી. એનામાં યોગ્યતા પણ હોય, અયોગ્યતા પણ હોય. એનું પ્રમાણ વધતું ઓછું હોઈ શકે. તો એ દરેકની અંદર રહેલા ગુણોને ઓળખવા અને એને બહાર કાઢવા આવા માણસો મળતા નથી. તો દત્તાત્રેય ભગવાન આવા પ્રકારના માણસ છે કે જેણે જોયું કે ભાઈ પૃથ્વી છે એની પાસેથી શીખવાનું છે. શું શીખવાનું? સહનશીલતા અને વ્યક્તિ પ્રત્યે ક્ષમા આપવાની ભાવના. તો એવા જે 24 ગુરુનો અર્થ એ થાય કે દરેક વસ્તુમાં રહેલો સારો ગુણ હોય એ તમે કેળવો. એને એવું પણ કહેવાય કે દત્તાત્રેયની ગુણગ્રાહિતા. અવગુણ જેમ આપણે કહીએ છીએ ને કે દુર્યોધનને એમ કહ્યું કે આ ગામમાંથી સારો માણસ શોધી લાવો, તો એ ખાલી હાથે પાછો આવ્યો કારણ કે એને કોઈ સારો દેખાયો નહીં. યુધિષ્ઠિરને એમ કહ્યું કે ગામમાંથી
કોઈ ખરાબ માણસ શોધી લાવો તો એને કોઈ ખરાબ માણસ ના દેખાયો, કારણ કે એને દરેકમાં કંઈક સારું ને સારું જ દેખાયું. દુર્યોધનને દરેકની અંદર કંઈ ને કંઈ અવગુણ જ દેખાય. તો દરેકે દરેક વ્યક્તિ કે વસ્તુ સદ્ગુણ અને અવગુણ બેનું મિશ્રણ છે. તમારે સદ્ગુણ જોવાના અને એનો સ્વીકાર કરવાનો. એ અર્થમાં એ તમારો ગુરુ કહેવાય. એટલે દત્તાત્રેય 24 ગુરુ કર્યા એનો અર્થ એવો નહીં કરવાનો કે 24 વ્યક્તિઓના આધ્યાત્મિક ગુરુ કર્યા, પણ એમાંથી શીખવાનું મળ્યું એને, સ્વીકાર્યું. દત્તાત્રેય ભગવાનથી લગતા આપણે જેટલા પણ ગ્રંથો વાંચીએ ને એમાં એક શબ્દ છે જે વારે વારે આવતો હોય છે, જે છે અવધૂત. શું અર્થ થયા આ શબ્દનો? આ તો અવધૂત ગીતા, અવધૂત ઉપનિષદ. તો તમે રંગભૂષણ મહારાજનું ગુરુનામત વાંચો તો સામાન્ય રીતે આપણી 4 અવસ્થા હોય છે, 4 આશ્રમ: બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને પછી છેલ્લે જે આવી જાય આપણો આશ્રમ એ વૃદ્ધાશ્રમ જે આપણે કહીએ. તો એના પછી એટલે સંન્યાસ્તાશ્રમ. તો એ સંન્યાસ્તાશ્રમમાં 4 પછીની ભૂમિકા છે કે એમાં કુટીચક હોય, બૌદ્ધક હોય. આમ સંન્યાસીઓના જે એ હોય એના પ્રમાણે છેલ્લા આશ્રમની ઉપરની જે કક્ષા હોય એને અવધૂત કહેવાય. એટલે અવધૂત ઉપનિષદમાં અ, વ, ધુ ને ત આ ત્રણેયના અર્થ આપેલા છે. પણ એ બધાનું કહેવાનું છે કે સામાન્ય રીતે આપણે જેમાં સપડાયેલા હોઈએ એનાથી એ માણસ પર આવી ગયો હોય. તો જ્યાં સંન્યાસી ઝૂંપડી બાંધીને રહે અને સાધના કરે એને કુટીચક કહેવાય. બહુ પાણી હોય એટલે કે જ્યાં નદી કિનારો હોય ત્યાં રહે તો એને બૌદ્ધક કહે. પછી આવે હંસ, નીર ક્ષીરનો વિવેક કરે હંસ. તો એ માણસને વિવેકમાં આ જ હોય છે કે કાયમી વસ્તુ શું અને નશ્વર શું, એ ભેદ પાડે અને જે નશ્વર હોય એને જતું કરે અને કાયમી હોય એનો જ પકડવાનો પ્રયત્ન કરે. તો શ્રીમદ રાજચંદ્રએ એમ પૂછેલું કે તમારા હાથમાં એક છાશનો લોટો હોય ને બીજા હાથમાં ઘીનો લોટો હોય. તમે ચાલતા ચાલતા જતા હો, તમને ઠોકર વાગે. હવે તમને એવું લાગે કે એક લોટો તો પડી જ જશે, તો તમે કયો લોટો પડવા દેશો? એટલે બધાએ કોઈ છાશનો લોટો. તો તમે કેટલી સરળતાથી જવાબ આપ્યો. તો છાશનો લોટો છે એ નશ્વર વસ્તુ છે ને ઘીનો લોટો છે એ શાશ્વત છે. તો જીવનની અંદર જે કાયમ આપણી જોડે રહેવાનો છે, જેને આપણે આત્મા કહીએ છીએ, એ સાચવો. અને જે સંસાર છે અથવા નશ્વર વસ્તુ છે જેમાં આપણને વધારે દિલચસ્પી હોય છે, પણ એનો ત્યાગ કરો. એટલે અવધૂત એવી કક્ષા છે, એ કોઈ આશ્રમ નથી, પણ એવી કક્ષા છે કે જે સામાન્ય રીતે આ વિવેકની અંદર પોતે હંમેશા જીવતો હોય છે. એ પણ આપણા જેવા માણસ જ છે. ફેર એટલો છે, આપણે પાંડુરંગ દાદાએ કહ્યું કે આપણે જેમ કઢી પીએ એ રીતે યાજ્ઞવલ્ક્ય કઢી પીતા કે શ્રીખંડ ખાતા. પણ ફેર શું કે આપણે સારી કઢી વર્ષ સુધી યાદ રાખીએ, જ્યારે એ લોકો કઢી ખાધા પછી કોકડો કરે એની સાથે સ્વાદ જતો રહે. આટલો જ ફેર છે. એટલે દત્તાત્રેય ભગવાન અથવા અવધૂતનો અર્થ એ થાય કે એવી કક્ષા કે જે દુનિયામાં રહે છતાં દુનિયાથી પર હોય. આપણે દુનિયામાં ડૂબેલા હોઈએ. બાપજી એક ભજનમાં લખેલું છે, જે પીએ તે ફરી ન આવે એટલે એનો જન્મ જ ના થાય, બીજું કંઈ નવો ભાવે રહે. એટલે સંસારની અંદરની બધી જે વસ્તુઓ છે સ્વાદવાળી, એમાં એને કંઈ મન લાગે જ નહીં. તો જે પીએ તે ફરી ન આવે, બીજું કંઈ નવું ભાવે રહે. દુનિયામાં દુનિયાથી ન્યારો રહે દુનિયામાં જ, પણ બધાથી જુદો હોય. એટલે હળે ભળે બધું, પણ મનથી આમ જેમ આપણે કોઈ વ્યક્તિને એમ ખબર પડે કે આ વ્યક્તિ હવે 1 કલાકથી વધુ નહીં જીવે, તો આપણું વર્તન એની પ્રત્યે કેવું થાય, એના દોષ ના દેખાય. તો જે અવધૂત છે એની કક્ષા એવી ઊંચા પ્રકારની હોય છે કે જેને આપણે કહી શકીએ કે મેચ્યોરિટી ઓફ સ્પિરિચ્યુઆલિટી, આધ્યાત્મિકતાની પરાકાષ્ઠા.
એટલે એને કોઈનામાં દોષ જ ના દેખાય. એને એવું લાગે કે જે કંઈ સુધારવાનું છે એ મારા પક્ષે છે. બાકી દરેકને ભગવાને જે રીતની કક્ષા આપેલી છે એમાં આ બધા લિમિટ બાંધેલી મોટરો છે. એટલે 40 કિલોમીટરની ઝડપે જો ગાડી દોડતી હોય એટલી લિમિટ બાંધી હોય તો તમે ગમે એટલું એક્સિલેટર આપો તો એ પેટ્રોલનો વ્યય છે. બાકી ગાડીની સ્પીડ નહીં વધે એ પેલો જાણતો હોય છે, આપણે નથી જાણતા, એટલો જ ફેર.